નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ. કેશોદ હિન્દુ સ્મશાન ખાતે અસ્થિ વિસર્જન માટે જતા ભાવાંજલિ અપાઈ. કેશોદ શહેરમાં છેલ્લા 6 માસમાં અવસાન પામેલા મૃતાત્માઓના અસ્થિ ગંગાજીમાં વિસર્જિત કરતા પહેલા પૂજન કરી ભાવાંજલિ અર્પણ કરવામાં આવી. કેશોદ માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 24 વર્ષથી કેશોદ તથા આજુબાજુના વિસ્તારના મૃતાત્માઓના અસ્થિઓનું હરદ્વાર મુકામે શાસ્ત્રોક્ત વિધિથી વિસર્જન કરવામાં આવે છે. કેશોદ માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા કેશોદ નગરપાલિકા સંચાલિત હિન્દુ સ્મશાન ખાતે અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં 12 સ્થળોએ અસ્થિ એકઠા કરવાની વ્યવસ્થા સ્થાનિક આગેવાનોના સહયોગથી કરવામાં આવી છે. જેમાં કુલ 511થી વધારે મૃતાત્માને અંતિમ વિદાય, પુષ્પાંજલિ, ભાવાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમમાં સદગતના પરિવારજનો હાજર રહ્યા હતા. માનવ સેવા સમાજ દ્વારા વર્ષમાં 2 વાર ભાદરવા માસમાં અને ચૈત્ર માસમાં આ ટ્રસ્ટના સભ્યો દ્વારા સ્વખર્ચે હરિદ્વાર મુકામે ભૂદેવોની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે પિંડદાન કરી અને પવિત્ર ગંગા નદીમાં વિસર્જન કરવામાં આવે છે અને આ મૃતાત્માના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવે છે. આ મૃતાત્માના અસ્થિ હરિદ્વાર મુકામે લઈ જવામાં આવે એ પહેલાં અંતિમ દર્શનના અંતિમ વિદાય આપવા યોજવામાં આવેલ કાર્યક્રમમાં સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા અગ્રણી હર્ષુભાઈ સિદ્ધપરાએ દીપ પ્રાગટ્ય કર્યું હતું. જય શ્રી કૃષ્ણ. અમો માનવ સેવા સમાજ દ્વારા લગભગ 24 વર્ષથી જે કંઈ સ્વજનો આપણી વચ્ચેથી અંતિમ વિદાય પામ્યા છે, આપણે ગુમાવ્યા છે, સ્વર્ગે સિધાવ્યા છે, આ તમામના અસ્થિ વિસર્જન માટે આજે એમના પૂજનનો કાર્યક્રમ રાખેલો. આપણા શાસ્ત્રો મુજબ ભાદરવો અને ચૈતર 2 પિતૃઓના મહિના કહેવાય. જ્યારે માનવ સેવા સમાજના જ કોઈ પ્રતિનિધિ સ્વખર્ચે ત્યાં તર્પણ દ્વારા પંડિત રાખેલા છે, એના દ્વારા પિંડદાન દ્વારા એ અસ્થિનું વિસર્જન કરવામાં આવે છે. અને હરિદ્વારથી આવ્યા પછી પણ જે કોઈ મૃતાત્માના સ્વજનોને અમે પ્રસાદ અને ગંગાજળ પણ પહોંચાડીએ છીએ અથવા અમારા કાર્યાલયથી તે મેળવી લઈએ છીએ. આ પ્રમાણે અમે 40 વર્ષથી અને માત્ર કેશોદ નહીં પણ આજુબાજુના 20 થી 25 ગામની અંદર આ પ્રમાણેના અસ્થિ વિસર્જનની અસ્થિ સંગ્રહ કરવા માટે ત્યાં રાખેલા હોય છે અને એ બધા અહીંયા એનું કલેક્શન કરી અને અહીંયા જ ભેગા થાય છે. આ વખતે 311 જેટલા અસ્થિઓનું વિસર્જન થવા જઈ રહ્યું છે અને ત્યાંથી આવ્યા પછી આ રીતે પ્રસાદ અને ગંગાજળ પણ આપીએ છીએ અને સ્વખર્ચે અમો આ કાર્ય કરી રહ્યા છીએ. વસ્તુ